નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવાર તરફથી આપનું ધોરણ 10 સંસ્કૃત વિષયમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સંસ્કૃત વિષયમાં વ્યાકરણ વિભાગમાં અભ્યાસ 5 સમાસ પરિચય જે આજે આપણે ભણીશું. હવે સંસ્કૃતમાં સમાસના મુખ્યત્વે 4 પ્રકાર છે: અવયવી ભાવ, તત્પુરુષ, બહુવ્રીહી, દ્વંદ્વ. આમાંથી આપણે તત્પુરુષ અને દ્વંદ્વ એ 2 પ્રકારના સમાસોનો આપણે 9મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. અહીંયા આપણે તત્પુરુષ સમાસનો જ એક પ્રકાર મનાતા કર્મધારય અને બહુવ્રીહી એમ 2 સમાસો આપણે શીખવાના છે. કર્મધારય અને બહુવ્રીહી સમાસનો અભ્યાસ આપણે શરૂ કરીએ એ પહેલાં વિગત વર્ષે આપણે સમાસને લગતી જે બાબતોનો અભ્યાસ કરી ગયા છીએ એનું થોડુંક પુનરાવર્તન કરી લઈએ. આ માટે આપણે નીચેના વાક્યોને ધ્યાનથી વાંચીએ. સેવિતવ્ય મહાન વૃક્ષ. સેવિતવ્ય મહાવૃક્ષ. આ વાક્ય યુગલોને વાંચતા આપણને જણાય છે કે પ્રથમ વાક્યમાં જે 2 રેખાંકિત નામપદો વપરાયા છે એ 2 નામપદો બીજા વાક્યમાં સમાસ થઈને એટલે કે એક થઈને સંક્ષિપ્ત થઈને વપરાયા છે. અહીં જોઈ શકાય છે કે પહેલા વાક્યમાં મહાન અને વૃક્ષ એવા જે 2 નામપદો છે એ જુદા જુદા પદ તરીકે વપરાયા છે અને એમની સાથે જુદો જુદો વિભક્તિ પ્રત્યય જોડાયેલો છે. એ પછી બીજા વાક્યમાં જોતા આ બંને નામપદોનું સમાસ એવું થઈને જે પ્રયોગો થયો છે એમાં બંને નામોના અંતે એક જ વિભક્તિ પ્રત્યય જોડાયેલો છે. આપણે શીખી ગયા છીએ કે આમ થવાનું કારણ સમાસ છે. હવે સમાસનો અભ્યાસ આપણે આગળ વધારીએ. કર્મધારય સમાસ. કર્મધારય સમાસ તત્પુરુષ સમાસનો એક પેટા પ્રકાર છે. આથી આને કર્મધારય તત્પુરુષ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમાસ વિશેષ્ય અને વિશેષણ એવા 2 પદોનો થાય છે. વિશેષ્ય વિશેષણની સમજ આપણે અભ્યાસ 2માં મળી ચૂકી છે. જેમ કે નીચેના 2 વાક્યો વાંચીએ. સરોવરે નીલમ કમલમ વર્તતે. સરોવરે નીલકમલમ વર્તતે. હવે અહીંયા પ્રથમ વાક્યમાં નીલમ અને કમલમ એવા જે 2 પદો છે એ પ્રથમા વિભક્તિમાં રહેલા બંને પદો દ્વિતીય વાક્યમાં સમાસ કરીને વાપર્યા છે. આપણે એ યાદ રાખવાનું છે કે અહીંયા નીલમ એ વિશેષણ પદ છે અને કમલમ એ વિશેષ્ય પદ છે. જ્યારે વિશેષ્ય અને વિશેષણનો સમાસ થાય છે ત્યાં પૂર્વ પદમાં અને ઉત્તર પદમાં બંને પદોમાં એક સરખી વિભક્તિ હોય. અહીંયા બંને પદોમાં પ્રથમા વિભક્તિ છે નીલમ અને કમલમ. આવા વિશેષણ પદોનો એટલે કે વિશેષ્ય વિશેષણ પદોનો તત્પુરુષ સમાસને કર્મધારય તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના વિશેષ્ય અને વિશેષણ પદોના થયેલા સમાસવાળા પદોનો વિગ્રહ કરતી વખતે જો બંને પદો પુલ્લિંગના હોય તો બંને પદોની વચ્ચે ચ અસૌ એટલે કે ચાસૌ, જો સ્ત્રીલિંગના હોય તો ચ અસૌ અને પુલ્લિંગના હોય તો ચ તત પદો તરીકે મૂકવામાં આવે છે. વામ ચ અસૌ બાહુ સમાસ થાય છે વામ બાહુ. મુક્તા ચ અસૌ મણિ મુક્તા મણિ. વિક્રાંતમ ચ તતમ કાર્યમ વિક્રાંત કાર્યમ. ઉપરના વાક્યોમાં ક્રમશઃ પુલ્લિંગ વિશેષણોનો પુલ્લિંગ વિશેષ્યની સાથે, સ્ત્રીલિંગ વિશેષણનો સ્ત્રીલિંગ વિશેષ્યની સાથે અને નપુંસકલિંગ વિશેષણનો નપુંસકલિંગ વિશેષ્યની સાથે સમાસ થયો જોવા મળ્યો. હવે બીજા વાક્યો વાંચીએ. પાણીને કૃતિ અષ્ટાધ્યાયી વર્તતે. પાણીને કૃતિ અષ્ટાનામ અધ્યાયાનામ સમાહાર વર્તતે. પ્રથમ વાક્યમાં વપરાયેલા અષ્ટાધ્યાયી પદમાં સમાસ છે. બીજા વાક્યમાં એનું વિગ્રહ વાક્ય અષ્ટાનામ અધ્યાયાનામ સમાહાર વપરાયું છે. યાદ રાખો કે આ વિગ્રહ વાક્યમાં આવેલું અષ્ટાનામ એ પદ વિશેષણ છે અને અધ્યાયમાં એ પદ વિશેષ્ય છે. વળી આ વિશેષ્ય અને વિશેષણ બંને પદોમાં એક સરખી વિભક્તિ ષષ્ઠી વિભક્તિ છે. આ રીતે અહીં પણ વિશેષ્ય વિશેષણનો અને એક સરખી વિભક્તિવાળા પદોનો સમાસ હોવાથી કર્મધારય તત્પુરુષ સમાસ બને છે. પરંતુ આ સમાસમાં એક અન્ય વિશેષતા પણ છે કે વિશેષ્ય વિશેષણનો આ સમાસ સમાહાર એટલે કે અમુક વસ્તુનો સમૂહ અર્થમાં છે. આ પ્રકારના સમાહાર અર્થમાં થનાર કર્મધારય તત્પુરુષ સમાસમાં જો સંખ્યાવાચક પદ પૂર્વ પદમાં હોય તો તેને દ્વિગુ સમાસ કહે છે
આ દ્વિગુ સમાસ જો અકારાંત હોય તો એ કાયમી ધોરણે સ્ત્રીલિંગમાં જ વપરાય છે અને આ કારણે સ્ત્રીલિંગનો વાચક ઈ પ્રત્યે એની સાથે જોડાય છે. વળી આ સમાસમાં સમાહાર એવો અર્થ સામેલ છે એમ બતાવવા માટે સામાસિક પદનું વિગ્રહ વાક્ય આપતી વખતે બંને પદના અંતે સમાહાર પદ પણ મૂકવામાં આવે છે. જેમ કે અષ્ટાનામ અધ્યાયનામ સમાહાર અષ્ટાધ્યાયી. આ દ્વિગુ એટલે કે કર્મધારી તત્પુરુષ સમાસનું ઉદાહરણ છે. આ કર્મધારી તત્પુરુષ સમાસનો એક જ પ્રકાર હોવાથી અહીંયા ઉત્તરપદના અર્થની પ્રધાનતા વધારે હોય છે. ત્યાર પછીનો જોઈએ બહુવ્રીહી સમાસ. નીચેના વાક્યોને ધ્યાનથી વાંચીએ. તીક્ષ્ણ બુદ્ધિ જન સર્વાન અર્થાત ધિયા પશ્યતિ બહુમત્સ્ય અયમ હદ અર્જુનપી જાત હર્ષતૈ સહ સંલગ્ન અભવત. આ બધા વાક્યોમાં રેખાંકિત પદો સમાસ પદો છે અને અહીં બહુવ્રીહી સમાસ થયો છે. આ સમાસ પદોને છૂટા પાડતા એટલે કે એમનો વિગ્રહ કરતા તીક્ષ્ણા બુદ્ધિ તીક્ષ્ણા બુદ્ધિ યસ્ય સહ, જેમ આપણે ગુજરાતીમાં જેનું છે તે એવી રીતે આપણે છૂટું પાડીએ છીએ તો અહીંયા પણ યસ્ય સહનો અર્થ થાય છે જેનું છે તે. તીક્ષ્ણા બુદ્ધિ એટલે કે જેની બુદ્ધિ તીક્ષ્ણ છે તે. બહુમત્સ્ય બહવ મત્સ્ય યસ્મિન સહ, જ્યાં વધારે પડતા માછલાઓ છે એ સ્થળની વાત કરવામાં આવી છે. જાત હર્ષ યસ્ય સહ. હવે આવા ચાર પદો વાપરવાના થાય છે. બહુવ્રીહી સમાસના વિગ્રહ વાક્યમાં વપરાયેલા આ બધા પદોને આપણે ધ્યાનથી જોઈએ તો આપણે જાણી શકાશે કે છૂટા પડેલા 4 પદોમાંથી સમાસ તો માત્ર 2 પદોનો જ થયો છે. જે 2 પદોનો સમાસ થયેલો છે એમાં એક સરખી રીતે પ્રથમા વિભક્તિ વપરાયેલી છે. વિગ્રહ વાક્યમાં જે બીજા 2 પદો દેખાય છે એવા 2 પદો આ બહુવ્રીહી સમાસના વિગ્રહ વાક્યમાં જ જોવા મળે છે. એ સિવાયના અન્ય સમાસોના વિગ્રહ વાક્યોમાં દેખાતા નથી. આથી હવે એ વિચારવાનું રહે છે કે બહુવ્રીહી સમાસમાં જ આ પદો શા માટે વપરાય છે, બીજા સમાસમાં કેમ નહીં? હવે આ 3 બાબતોની નોંધ લઈને બહુવ્રીહી સમાસની પ્રક્રિયા શીખવાની છે. અને યાદ રાખો કે બહુવ્રીહી સમાસ એકી સાથે અનેક વિભક્તિ પદોનો હોઈ શકે છે. સમાસમાં જેટલા વિભક્તિ પદો જોડવાના હોય છે એ બધા પ્રથમા વિભક્તિમાં હોય છે. સમાસમાં વાપરવા ધારેલા બધા જ પદો આખો સમાસ પોતાના અર્થને જતો કરે છે, અન્ય કોઈ પદનો અર્થ કહે છે. આવા અન્ય પદના અર્થને દર્શાવવા માટે વિગ્રહ વાક્યમાં યસ્ય સહ જેવા વધારાના પદોનો પ્રયોગ થાય છે. કેટલાક પ્રયોગો જોઈએ. સ્નેહપૂર્ણ દ્રષ્ટિ. હવે આને આપણે છૂટો પાડશો તો સ્નેહપૂર્ણ દ્રષ્ટિ યસ્ય સહ, મતલબ જેની સ્નેહપૂર્ણ દ્રષ્ટિ છે એવા અહીંયા વ્યક્તિની વાત કરવામાં આવી છે. લબ્ધ પદ. હવે આનો વિગ્રહ કરીએ તો લબ્ધમ પદમ યેન સહ, મતલબ જેને નીચ પ્રકારનું પદ પ્રાપ્ત કર્યું છે એવા વ્યક્તિની વાત કરવામાં આવી છે. ગતઃ રોગઃ, જેનો રોગ ગયેલો છે એવા માણસની વાત કરવામાં આવી છે. કૃતા બુદ્ધિ. હવે અહીંયા જેની શુદ્ધ બુદ્ધિ છે એવા ઋષિમુનિઓની વાત કરવામાં આવી છે. હવે અહીંયા પ્રથમ પ્રયોગમાં વાક્યમાં સ્નેહપૂર્ણ અને દ્રષ્ટિ એવા 2 પદોનો સમાસ થયો છે. આ બંને પદો પ્રથમા વિભક્તિમાં છે. હવે આ બંને પદો પોતાના જે અર્થ છે, જેમ કે સ્નેહપૂર્ણ એટલે કે સ્નેહથી ભરેલી અને દ્રષ્ટિ એટલે કે નજર, એ અર્થને પડતો મૂકી અને કુમાર એવા અન્ય પદના અર્થમાં આવી જાય છે. આ અન્ય પદના અર્થમાં આવી જવાની બાબતને બતાવવા માટે વિગ્રહમાં યત સર્વનામનું યોગ્ય રૂપ વાપરવામાં આવે છે. જેમ કે અહીંયા યસ્ય પદ વાપરવાનું આવ્યું છે. આવી જ રીતે લબ્ધ પદ એટલે કે નીચ જેવા પ્રયોગમાં લબ્ધમ અને પદમ એ 2 પદોનો સમાસ થયો છે. આ બંને પદો પ્રથમા વિભક્તિવાળા છે અને પોતાના અર્થને પડતો મૂકીને અહીંયા નીચહ એવા અન્ય પદના અર્થમાં આવી ગયા છે. આ પદોને અર્થ બતાવવા માટે આના વિગ્રહ વાક્યમાં અહીં યેન સહ એવા 2 સર્વનામોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આથી આનું વિગ્રહ વાક્ય લબ્ધમ પદમ યેન સહ છે કે જેણે પદ પ્રાપ્ત કર્યું છે એની વાત કરવામાં આવી છે. આ રીતે બહુવ્રીહી સમાસ વિશેષણ બની રહે છે. દાખલા તરીકે પીતાંબરઃ વિષ્ણુઃ. આ જ પ્રકારે બહુવ્રીહીના બધા જ પ્રયોગોમાં સમાસ વ્યવસ્થા વિચારવાની રહે છે. ઉપર જોયું એમ બહુવ્રીહી સમાસમાં વપરાયેલા બંને પદો અન્ય પદોનો અર્થ આપે છે. એ કારણે આ બહુવ્રીહી સમાસંત પદ પ્રાયઃ વિશેષણ તરીકે વપરાય છે. આથી બહુવ્રીહી સમાસવાળા પદનું લિંગ એના વિશેષ્યના લિંગની જેમ રાખવાનું હોય છે.
તેથી તે બદલાતું રહે છે. એટલે કે જો વિશેષ્ય પુલ્લિંગનું હોય તો બહુવ્રીહી સમાસનો અંત પદ પણ પુલ્લિંગમાં પ્રયોજાય છે. જો વિશેષ્ય સ્ત્રીલિંગનું હોય તો બહુવ્રીહી સમાસના છેલ્લું પદ પણ સ્ત્રીલિંગમાં પ્રયોજાય છે. અને જો વિશેષ્ય નપુંસકલિંગ હોય તો બહુવ્રીહી સમાસનું પદ પણ નપુંસકલિંગમાં ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા સમાસ જે છે કર્મધારય અને બહુવ્રીહી, જેને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ સ્વાધ્યાય જે છે એ સારા અક્ષરે નોટબુકમાં લખી અને સમાસની તૈયારી જે છે એ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી અસ્તુ.